હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આવી ગયા છે આપણે શિવ બ્લોગ્સમાં ફરી વખત. તો આજે એક સરસ મજાનું લોકેશનનું કેપ્ચર કરવા માટે જઈશું આપણે, જે ચોટીલાની બાજુમાં જ છે, સુરજ દેવળ છે. તો આપણે અહીંથી નીકળશું અને લોકેશન છે તે આપણે આગળ જઈને બતાવશું. તો મિત્રો બધાય વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. તો જોતા રહીજો શિવ બ્લોગ્સ. તો આપણે અહીંથી નીકળશું આગળ. તો મિત્રો એક ગેટ આપણે આવી ગયા છે સુરજદેવના ગેટે. જે ચોટીલા બાજુથી તમે આવતા હોય તો જમણી સાઈડ વળવું પડે, અને જો થાન રોડેથી તમે આવતા હોઈશું તો તમારી ડાબી સાઈડમાં દેશે. તો અહીંથી આપણે આગળ નીકળશું અને આ ગેટેથી આપણે એન્ટર થઈશું. અહીંથી થોડોક રસ્તો ખરાબ છે, તો આગળ વિડીયો જોતા રહેજો. તો મિત્રો આપણે એક્ઝેક્ટ લોકેશનની બાજુમાં જે સુરજદેવના દાદાના મંદિરની બાજુમાં પહોંચી ગયા છે. તો આ બાજુનો નજારો છે, વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. આપણે એક્ઝેક્ટ મંદિરના ગેટની બાજુમાં પહોંચી ગયા છે. તો મિત્રો એક્ઝેક્ટ આપણે ગેટની બાજુમાં પહોંચી ગયા છે. બહુ જ જૂનું મંદિર છે, અને ગેટ તમને જોતાં જ ખબર પડી જાય છે કે મંદિર કેટલા વર્ષ જૂનું હશે. ગેટ અંદર આપણે એન્ટ્રી કરીને આપણે દાદાના દર્શન કરીશું, પછી આગળ આખું મંદિર પૂરેપૂરું તમને દેખાડશું. એકદમ સરસ મજાનો નજારો છે અંદરનો મિત્રો. બહુ જ સરસ મજાની જગ્યા છે, સુંદર. મંદિરની બાજુમાં જઈશું અને આખા મંદિરને કેપ્ચર કરીને મંદિર દેખાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું મિત્રો. જોઈ લીધું મંદિરની અંદરથી જોવું બહુ જ સરસ મજાનું બધા દ્રશ્યો છે. મંદિરનું કામ સરસ મજાનું કરવામાં આવ્યું છે. તો આપણે કેમેરામેન ચતુરભાઈને કહી દઈશું તો ઉપરથી બધું કેપ્ચર કરીને તમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. તમે એના મિત્રો અહીં આજુબાજુ હોય કે ગમે એટલા દૂર હોય તો તમે એક વખત અહીં જરૂર દર્શન કરવા આવો. તમને મંદિરથી માંડીને તમને બહારનો બધા એ નજારો બહુ જ સરસ ગમે છે. તો મિત્રો તમે જુઓ છો સામે ભગવંત ગુરુ ભોજનાલય શાળા છે. જો તમે અહીંયા પ્રસાદના ટાઈમે આવો તો તમને બધા એમાં મિત્રોને પ્રસાદ પણ કરવામાં આવે છે, અને કોઈ પણ નક્ષત્ર ચાલુ જ હોય છે. તમે ગમે તેથી આવો 24 કલાક માટે. તો હવે આપણે અહીંથી આગળ જઈશું અને મંદિરના બહારના બધા દ્રશ્યો તમને બતાવવામાં આવશે.
મિત્રો એક્ઝેક્ટ મંદિરની પાછળ તમે આવશો ને તો તમને એક સરસ મજાનું તળાવ જોવા મળશે, જે આપણે અંદર અત્યારે તળાવના દ્રશ્યો લેવા માટે નીકળશું. તો મિત્રો તમે કદાચ જો બાળકોને પણ સાથે લાવ્યા હોય તો મંદિરની એક પાછળ તળાવની બાજુમાં બાળકોને રમવા માટે સરસ મજાની જે બધી રાઇડ્સ અને હિંચકાઓ બધા રાખેલા છે. તો તમે અહીંયા બાળકોને લઈને આવો તો બાળક પણ ખુશ થઈ જાય અને એને પણ મજા આવશે. ચતુરભાઈ આપણે કેમેરામાં થોડું બતાવી દઈએ છીએ બાળકો માટે, અને પછી આપણે પૂરેપૂરો તળાવનો આખો નજારો બતાવશું. તો મિત્રો આપણે તળાવની સીડીમાંથી ચડી જઈશું. સરસ મજાનું મંદિરની બાજુમાં જે તળાવ હતું એ તળાવ તમે એક વખત આવો તમે એટલી મજા આવશે. એકદમ સુંદર એવા બધા દ્રશ્ય છે. તો તમે બને ત્યાં સુધી ચોમાસામાં આવવાનો વધુ પ્રયત્ન કરજો તો તમને મજા આવશે. ને એટલું બધું શાંત વાતાવરણ તમને અહીં જોવા મળશે ને, તમે ગમે તેવા સારા સારા સીટને પણ ભૂલી જઈશું. ના કાંઈ નહીં. હાલો મિત્રો, તો આપણે હવે ફાઇનલી મંદિરના દર્શન કરીને અને ગેટની બહાર નીકળી ગયા છે. તો મિત્રો અહીંથી આપણે વિડીયોને એન્ડ આપશું. તો મિત્રો વિડીયો જો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આગલા વિડીયોમાં મિત્રો.